હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે ઘઉંના લોટની ચકરી બનાવીશું, તો ચાલો રેસીપી શરૂ કરીશું. ચકરી બનાવવા માટે આપણે 2 વાટકા ઘઉંનો લોટ લઈશું, પીસેલું જીરું લઈશું, ધાણા જીરું નાખીશું, તલ નાખીશું, હળદર પાવડર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, નમક નાખી દઈશું, તેલ નાખી દઈશું. તો હવે આપણે બધા લોટને આ રીતે હાથેથી મિક્સ કરી લઈશું, તેથી બધા મસાલા મિક્સ થઈ જાય. તો હવે થોડું થોડું પાણી નાખીને આપણે લોટને બાંધી લઈશું. તો હવે આપણે લોટને બરાબર ગૂંથવાનો છે અને આ રીતે મસળવાનો છે. બહુ કડક નથી બાંધવાનો, નરમ લોટ રાખવાનો છે, આ રીતે નરમ. તો હવે મેં આ લોટને સરસ રીતે ગૂંથી લીધો છે. હવે આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે આપણો લોટ એકવાર ચેક કરી લઈશું. તો આપણો લોટ એકદમ સરસ નરમ થઈ ગયો છે. આપણે ચકરી પાડવા માટે આ રીતે લોયા કરી લઈશું. તો મેં આ ચકરી પાડવા સંચો લીધો છે અને મેં આ જાર લીધી છે ચકરીની, તેમાં ગોઠવી લઈશું અને આપણે તેમાં તેલ લગાડી લઈશું સંચામાં બરાબર રીતે. અને હવે તેમાં લોટ ભરી લઈશું અને બંધ કરી લઈશું. તો હવે આપણે આ રીતે બધી જ ચકરી પાડી લઈશું. ચકરી લઈ લઈશું અને ધીરે રહીને તેલમાં મૂકી દઈશું અને હવે તળી લઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું. તો હવે આપણી ચકરી એક બાજુથી તળાઈ ગઈ છે, બીજી બાજુ પલટી લઈશું ધીમે રહીને આ રીતે. તો હવે આપણી ચકરી તળાઈ ગઈ છે. આ રીતે આપણી બધી ચકરી તળાઈને એકદમ તૈયાર છે. આ રીતે બહાર કાઢી લઈશું એક ડીશમાં. ચા સાથે પણ આપણે તેને લઈ શકીએ છીએ. તો મિત્રો, આપણી ચકરી એકદમ બનીને તૈયાર છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ મુલાયમ બની છે. તો મિત્રો, તમને મારી આ રેસીપી ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.